ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે શક્તિવર્ધક દવાઓના નામે ઓનલાઈન છેતરપિંડી ચલાવતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી સફળતા મેળવી છે। ટીમે અમદાવાદ અને ઉત્તર પ્રદેશના બિધુના ખાતે દરોડા પાડીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા પર શક્તિવર્ધક દવાઓની આકર્ષક જાહેરાતો આપીને ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતા હતા। બાદમાં પોલીસ અને ડોક્ટર બની ગ્રાહકોને ડરાવી ધમકાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે મોટી રકમની ઉઘરાણી કરતા હતા। સાયબર ટીમે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આ રેકેટ સાથે અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા। રોજના જાહેરાત પાછળ 30,000 થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે। એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ભરાવવામાં આવતું હતું। ફોર્મ ભર્યા બાદ આ કોલ સેન્ટરમાંથી અલગ અલગ કોલરો ડોક્ટર બની અને નાગરિકને કોલ કરતા હતા અને વોટ્સઅપથી વાત કરતા હતા અને નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપ। નાગરિકે દવા સ્વીકારી લીધી હોય તો દવા સ્વીકારી લીધાના અઠવાડિયા પછી ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતેથી દેવેન્દ્ર સુરેન્દ્રસિંહ રાજાવત, જે મૂળ બિધુના ઓરૈયા ઉત્તર પ્રદેશનો વતની છે, એ ત્યાંથી પોતે અને પોતાના માણસો મારફતે કોલ કરાવતો। જે જિલ્લાનો નાગરિક હોય, જે રાજ્યનો નાગરિક હોય, એ જિલ્લાના એસપી બનીને ફોન કરતા હતા કે તમે આ પ્રતિબંધિત દવા ખરીદી છે, આ દવામાં તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે। સેટલમેન્ટ કરવું હોય તો 2,000 થી 1 લાખ રૂપિયા સુધીનું જે રીતે સેટલમેન્ટ થાય એ રીતે ધાક ધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા। આમાં લોકોની ધરપકડ કરવામાં આવી છે। કોલ સેન્ટર પરથી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમને 44 મોબાઈલ ફોન, 23 કમ્પ્યુટર અને સીપીયુ, 2 લેપટોપ, એક મોટું મોનિટર, કોલર આઈડી ફોન 3, પેનડ્રાઈવ 3 અને 14 બેંકની કીટો પ્રાપ્ત